ખેતર ચેડાઈ ગયું હો ગામ આવા મારે પાણી આવવાનું હો પાણી વાળો બૂમ પાડે રોનજીને ફોન કરવો પડશે હલો હા એટલે રોનજી હા અમારે ઘઉં આવા સીડી જો કોઈ હાર્યું ના ભાઈ ના પેલું આગળનું બિલ પેલા ચૂકવી દો એટલે ભલા મને આલી દઈશું બધું ભેગું યાર ના ના એવું તો કેટલું ચેલા વનનું ભેગું કર્યું હા કેટલા વર્ષ થયા 4 વનનું બિલ બાકી હા તે 5 વર્ષ પૂરા થાય એમાં હું ના ચાલે એવું એટલે અમારે દોણા નહીં અમુદા એટલે માગવા જતું રહેવાનું તો પછી તમને ચો કહેવાનું આવે આ તો માગવા રાખો એટલે આવો બધું આખા બધું ભેગું પતાવી દઈએ ના ભાઈ ના એવા તમારા જેવા 10 ગ્રાહકો મારે તો બધું વેચવાનું પડે ટ્રેક્ટર ને બેક્ટર એટલે અત્યાર સુધી વેચ્યું નહીં ને અરે આ તમે વેચવડાવશો જોડી રહીને ના ના પછી ટેકો કરું ના હું ટેકો આ બિલ આવો ને ટેકો પછી કરજો આજે આ વખત ભેગું બધું ના ભાઈ ના તો કરું આમાં રવા દઉં બાબા નવા દે પેલા બિલ ચૂકવી દે પછી આઈને શેડીને ઘઉં વાઈ દઉં અને એક શેડ કરી હે ને એ તો ભૂલમાં પેલો છોકરો આવી ગયો તો ઘઉં આમાં રવા દઉં તા રવા દો અને હારી બિલ નહીં લેવાનું બિલ તો લેવાનું છે થોડી છોડવાનું હે તો વાયા વગર તો જોઈ બિલ આવવાનું હો એ તો ગમે કરજો બિલ આપી દેજો તો રવા દઉં તા હવે રવા દો દોણા પડ્યા ઘેર કના મારા ઘેર તો પડ્યા હોય એટલે બેમન જેવા આલજો કે દોણો ના મળે દોણો આલવો નહીં શેડી આલવો નહીં આ કેવું કહેવાય પૈસા પેલા આલો તો બધું મળે પૈસા તો આલુ હેડો લોન લઈને એ તો પેલા લોન લઈ આવો પછી આવો એટલે તો બધી ઘઉંનો સમય જતો રે એ તો ખબર નથી તમારે કે ઘઉં આવવાના હે એવું પણ લોન મોડી થાય શું કરવાનું તો લોન પેલા કરાવી પડે ને હા અલ્યા તમે સમજતા નહીં લગી રે વાતનો બધું અંદર પડે 4 વર્ષથી સીડિયા લે સમજ્યા નહીં ખર્ચો આવી ગયો હમણાં વચમાં ખર્ચો બધા ખર્ચા જ આવું અત્યારે એટલે હું બીજાને બોલાવું તાન બીજો જો આવા મારું બિલ બાકી હે ને તો પછી શેડિયા લો ના ભાઈ ના પેલા બિલ ચૂકવી દે પેલા જૂનું એટલે હાવ મારી વાત થઈ યાર અલ્યા બાબા દેવું નહીં બીજાને આવવા દેવું નહીં તો બીજો આનો આવે મારું બિલ ચૂકવી દે તો લાવ બીજાને અલ્યા ઘઉં પાકશે તો વેચે તો એમાંથી બિલ મળશે કે ભલા મોણ 4 વર્ષ કોઈ પાછું જ નહીં તાણે હમણાં બુરાઈ ચાલતી હતી યાર જબરજસ્ત અલે તું બુરો જ કાર્ય બંધા તો કાઢવું પડશે બિલ લેતા બિલ તો ઘેર આવીને લઈ ગયો હા તો હું જોઉં તાને આવજો ઘેર લેવા હારું ત્યાં જોઈએ હું લઈને આવશો લેવા રેડી ના આવ્યો હું લઈને આવશે તે ઈ તો હું મારા કોઈ તારા જોડી તમારા જોડે લેવાના કોઈ કરોડ રૂપિયા ગાડી લઈને આવું એટલે અંગાત કોકને લઈને આવજો પા અલે હું એકલો બહુ માં એટલે ટોટે હાજા નહીં રે તો ગરમી કરવી પૈસા લેવાની ગરમી કરવી એટલે અલે ગરમી થી શેડા બુવાન જેટલી પાર કરી રહ્યા આ જો કે એ તો થાય તાણે તો ખેડૂત કહેવાય ખેડૂત ના બેડૂત ના હું ટોટિયા ભાગીને આવે ભૂકંપમાં ભેગા થાવ મને તમે હમણાં આવજો એ બાજુ તારે ખેતરનો ખબર પડે હા હું હમણાં આવું છું શું કીધું હા અને અંગાત લઈને આવજો અંગાત કોઈને લાવવા નહીં મારે એટલે એકલા આવતા નહીં ને કોઈ હાજુ નહીં રે હા તો જોઈએ ને હમણાં કુલ હાથો રાન કુલ ભઈ જાય હાર જાને જોઈએ મારે વાવું તો નહીં પણ ખબર પડશે તમને હારું હો હાર મેલો ફોન હું દોણા વગર રહું પણ તમને દોડા વગર રાખે હો જોકા સીડિયાલતા નહીં લો રોનજીને ફોન કર્યો તો એમને તો ના પાડી મારો શેડે એક શેડ કરેલું અને ઘઉં આવવાનું શું કરવાનું તો આ મને લાગે આ વખત દોણા વગર રહું નહીં ઓ શંકરજી શું કરો લે રેલો આવ હડો કહો લે હું રેલો આવે રેલો નીકળી ગયો મારે અરે તમે તૈયાર કરીને તમારે કોઈ વેતો જ નહીં યાર એટલે રોનજી ના પાડા આવવાની યાર અલે હું રોનજી ના પાડ એટલે બિલ બાકી 4 વર્ષનું યાર બિલ ભરવું પડે યાર પૈસા હોય તો ભરી ના દીધા હોય કઈ વાત કરો ત્યાં પોદા આવતી પાણી નહીં આવ તો એમ કરો મારી વાત આપણો ઘઉં તો વાવવા જ પડશે બરાબર કેમ કે દોણા વગર ના ચાલે બધા વગર ચાલે પણ એ મારે કશું જોવા નહીં પાણી આવ અરે વાત તો આપણો તમારે નહીં જોવું કોઈ તમે પાણીથી મતલબ રાખો કે કોઈ ટ્રેક્ટર વાળો નંબર હોય તો મને લગાવી આલો એને પાણી આ તો અમારે હાલવાનું અને અઢીઓ અમારે કાઢવાની એ ભાગ નહીં લેતા તે ભાગીને કોઈ બધા 15 ખેડૂતો બધાને કોઈ ઘેર ઘેર કહેવા દઉં કે પાણી આપવાનું તમારે બધું કરવું પડે તો પાણી વાળાના ટાઈમે આપવું બેઠા પડે બેઠા બોરીઓ પણ ઘેર જેવા આવીએ એ તો હમણાં હોજી પાણી આવે ને પોદા આવતી પાણી નહીં આવે અરે દોણા વાવવા પડશે મારી વાત આપણો કોઈ ટ્રેક્ટર વાળાનો લગી આલો ફોન હોય તો આ ભીખોજી પણ આ રોકડા પૈસા લેયો છે રોકડા તરત ને તરત જ રોકડા કોઈનું બાકી નહીં કરતા એ તો પૈસા ખેતરમાં આવશે તે તો નવ જ નહીં કે હા તો રોકડા હાલ દઈશું હેડો ને પૈસા તો હોય નહીં પણ આખું પાછું કરીને લાવીએ કેમ કે દોણા વગર ચાલે એવું નહીં લો ડાયરેક્ટ વાત કરી લે લો હા લો હલો બોલો એટલે ભીખાજી હા બોલો બોલો આ 1.5 વીઘો નંબર હતો આપણો હા તે સીડીઓ કે ઘઉં આવે પાણી આવવાનું હજે કોઈ ઓળખાણ ના પડી તમારી શંકરજી બોલું હા બોલો બોલો
આવો કે ભલા મોણા આવું હેડો હમણાં 10-15 મિનિટ રહીને. એ હારું જલ્દી આવજો એટલે મારું પોણી આવે હ હા પૈસા રોકડા હો. પૈસા રોકડા મળી જાય ભલા મોણા હા. ચિંતા કરો હો શેઠે ટ્રેક્ટર બહાર નીકળે એટલે તરત મારા રોકડા પૈસા જોઈ. અરે હા હો કશો વાંધો નહીં તમે ચિંતા ના કરો પૈસા તો નહીં પણ આગુ પાછું કરીને તમને પૈસા આલું રોકડા હા આગુ પાછું કરજો પણ પણ પૈસા દોણા રોકડા આલજો. વાવા હ મારે તો હા મૂઘું પડે યાર વેચાતું લાવવાનું એ આવું એ હારું આવજો હા હા લે હા તૈયાર કરજો હમણાં હજી પોણી આવે ને 5 દાડાથી પોણી નહીં આવે. ના ના હજે રેલો આવવા દેજો ભીખાજીની વાત થઈ જાય એવું કીધું ઓવો અને તમારે ઠેકો તમારે વેતો નહીં એટલે કોઈ આવતું નહીં ટ્રેક્ટર વાળો તમ ના આવે. હમણાં તકલીફ ખાસી પડી જાય શું કરવાનું પૈસા હોય તો રણજી ના દીધા હોય તકલીફ તો દરેકને તકલીફ હોય. એટલે અમુક સમજવું પડે કેમ સમજતા નહીં તમે હવે એક વરના બાચી કેટલા વરના બાચી 4 વરના બાચી તો આવતો હોય છે 4 વાર સુધી કોઈ પાકતું જ નહીં હરખે આવતી જ નહીં કું. એટલે બોરે ચાલે હમણાં જબરજસ્ત એટલે હું જવડો હજી પોણી આવે ને કાંઈ 5 દાડા સુધી પણ રાહ જોજો. હા એવું કશો વાંધો લો ભીખાજી આવો મેળ પડી ગયો આપણે તો રોકડા પૈસા નહીં પણ આગા પાછા કરીને હાલવા ભીખાજીને પણ ઘઉં વાવા હા મારા બોરીઓ ઘરમાં ભરેલી છે વસ્તી ઘઉં વહી ગયા પણ મારે તાર વાવાહી પાઇપ એ કોકને વચ્ચી નાખી. એ વાંધો નહીં હજી લઈ લે લાઈન પેલા ભીખાજી ના ફોન કરવા દે. હલો બોલો એટલે ભીખાજી ઘેર હતા? ઓ તા તો ઘેર છું પણ હવે નીકળું છું. ચોકન આ પેલું શંકરજીનું 1.5 વીઘો શેડવાનું છે કે ઘઉં આપવા છે? શંકરજીનું? વાહ એટલે શંકરજીનું કામ તો રોણજી નહીં કરતા? એ તો મને ખબર નહીં પણ આપણે તો તમને ખબર હે ને આપણું રોકડિયું કામ છે. આપણે રોકડા પૈસા આલી ને એ શેઠે જઈને ઊભું રહેવાનું. એટલે મારા કણ હજી આવશે કે નહીં? હા રોકડા પૈસા મળશે તો આપણે તો ટ્રેક્ટર રેડી જ હોય છે આપણે આવી જવું. રોકડા છીએ આપણા પાસે તો. હા તો આવી જાય ને. હાર હજી આવી જતા. હા વધુ ને આવી જવું. હા સારું હેડો. આ શંકરજીનું કામ તો રણજી કરે અને આ ભીખો જીવન ચેતન કે રીતે બા કોક લોચા લાગે છે મને. આ શંકરજી તો કડક સ્વભાવ ના કોક લોચો જ નહીં કેવો લડવા બળવાનું તો રણજી બેન થયું નહીં. લાવજો મને રણજી ના ફોન કરવા દેજો. હલો હા એટલે રોણજી સનોજી બોલું. હા બોલો સનાજી. એટલે શંકરજી બેન કોઈ લડવાનું થયું તમારે? ના ભાઈ. એટલે મારા ઘઉં આવવાના હતા હા તે હું ભીખાજીને ફોન કર્યો તે વળી શંકરજીને તો જાય. દીખો જઈ જાય. ઓહો હા સારું ઓહો ટ્રેક્ટર તો આવી ગયો. એ જલ્દી પૂછી રાખો મારા બીજે કોમ છે. જલ્દી આમ બરોબર પૂછજો હારા ઉગી. હા ખટકો રાખો ખટકો આવી રીતે ચાલો પાડા આવે. જલ્દી જલ્દી કરો કે. હા પૂંખવા આવ્યો ખાતર બતા નાખ્યું કે નહીં? સોણિયું નાખ્યું કમ્પ્લીટ સોણિયું સોન્યું? તાને ઓર્ગેનાઇઝ ખેતી કરીએ આપણે. હા બરોબર છે. દા વગરનું ખાવાનું નહીં? હા ના એ દારૂ. એટલે આ સોણિયું નાખતા રોણિયું જોઈ આવ્યું. અરે આ કરું એટલે લાવી લે મારું છે. અરે ખબર નહીં તમારે? હા હણી યાર. અલે આ મારું બિલ બાકી હે યાર. એ વાતો ના કરો ને મારું મોડું થાય છે. તું પેલા બેન તું બેન પૈસા લાવ પેલા. પૈસા કાઢ પેલા. ટ્રેક્ટર લાવ છે તો કીધું નથી ભાઈ. અલ્યા 507 મારી પેલા. લડશો નહીં. અલે મારી સાથે દલા અલ્યા
ધક્કો કા લડો ના હોય યાર તું મેલ લે, તું મેલ લે, તું ટ્રેક્ટર હેડવાન કર. હું તો જઉં તો તાર લડો લે, તું ટ્રેક્ટર અને હેડવાન આટલા કર. બાકી પૈસા બોલા નહીં મને આટો કરો ઉભા ના મૂકો ઉભો શું થયું પણ અરે ટ્રેક્ટર કોને બોલાવ્યું લે? ટ્રેક્ટર બોલાવ્યું મને તો આલો યાર. નંબર તો તમે માગે હું તો આલું યાર અરે નંબર કને આવ્યો તો? નંબર નહીં આવ્યો ઓ તારી જોકા પણ નંબર આવો માગે એટલે મેં આવ્યો એ તારે પાણી માટે તો અલ્યા તું પાણી માટે પાણી અરે કાળિયા અલે મેલો બે અલ્યા 4 વર્ષથી પૈસા નહીં હાલ્યા અને બીજા ટ્રેક્ટર લાવો હાલ્યા. ઉભા અલ્યા પૈસાની ક્યાં ના પાડી છે યાર? પૈસા ઉભા પૈસા 4 વર્ષથી પણ તમારે દર અખાત્રી પૈસા આલી દેતા હોય તમે અલ્યા પૈસા હોય તો ભલામણો ના દઈએ યાર. અરે રોનજી તમારે આવતા હાથ ચાલાકી ના કરાય અલ્યા એ નહીં આ મોણા શું કે પૈસા અલ્યા 4 વર્ષનું બિલ બાકી તોય હું આઈને છેડી ગયો તો આમાં તું ના પડે યાર. એટલે એ હમોજ 4 વર્ષનું પણ કે આપણે હવે હાથ ચાલાકી ના કરાય તમારે અને આ પૈસા પ્રેમથી પટાવાના હોય અલ્યા પ્રેમથી જ માંગ્યા હતા ભાઈ, પ્રેમથી જ માંગ્યા અલ્યા પણ હતા. હાલવાની ક્યાં ના પાડી છે યાર અલ્યા. પૈસા? હાલ તમે પૈસા આલી દેવાના કોઈને ડીઝલ મફત ના નહીં આવતો અત્યારે ડીઝલ અલ્યા એ તો અમને ખબર પડે યાર. પોતાના ડીઝલ બાઈ ટ્રેક્ટર લઈને આવી 12 મહિને ભેગા કરી અખાત્રી પૈસા ના લો પડે તમારે અલ્યા પૈસા હતા નહીં, સેટિંગ થયું ને એને કાલી ના દે. આ પેલા રોકડા પૈસા લાવ્યા હતા. ઉભા રહો કોઈ ટ્રેક્ટર બધા કોઈ રોકડા પૈસા લઈને આવી બધા હપ્તા ભરવાના હોય અલ્યા ડીઝલ બધી લાવવાનું વાત હોય સાચી છે. ચો ના હામી એમને એમ કીધું કે નહીં મળે એમ કીધું. અરે તમે આલો પણ કહેવા મતલબ 4 વર્ષના ના ગાળવાના હોય પૈસા યાર અલ્યા અમને બોરે બહુ ચાલે યાર, હું વાત કરો. ચાલે પણ 4 વર્ષથી વાવ સીઝન કઈ પાકતી જ નહીં તમારે આ વખત અખાત્રી બધો હિસાબ પતાવી દી હેડો. હાલ દો કશો વાંધો નહીં. પૈસા આલી દે તમે પૈસા મળી જાય લેવો અરે ના નહીં પાડે યાર, છેતર છેડવાની પણ યાર આ પૈસા 4 વર્ષથી હાલતા નહીં, થોડા કઈ હાલો તો યાર ના ઓછું થાય. ના હાલ દે લેવો અખાત્રી હિસાબ બધો પતાવી દી. હા, હાલ દેવાનું હા મારું ગોલ્ડ ઇન્ડિયન હા